हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, श्री हरि, हे दादा, हे ईश्वर, हे परम कृपाळु परमात्मा, हे प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय, विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड कृष्ण बलराम जी यज्ञोपवीत संस्कार धारण करे, विद्याभ्यास पूर्ण करे, पाछा मथुराમાં આવ્યા અને મથુરામાં બધાએ આનંદ ઉત્સવ કર્યા। માતા દેવકીને થયું કૃષ્ણને અતિ પ્રિય ભોજન આજે ભોગ સમયે ધરાવવું છે, જેથી કૃષ્ણ અતિ પ્રસન્ન થશે, કૃષ્ણને પ્રિય ભોજન મળતા આનંદ થશે। આમ વિચારી માતા દેવકીએ ભોગ અનુભવા બધા જ ભોગ વ્યંજનો સાથે માખણ પણ પધરાવ્યું। કૃષ્ણએ જોયું કે ભોજનમાં દેવકી માએ માખણ મૂક્યું છે। માખણ જોતા જ કૃષ્ણને મા યશોદાની, નંદ બાવાની, ગોપીઓની યાદ આવી છે। કૃષ્ણએ ભોજન ગ્રહણ કર્યું નહીં, ઉભા થઈ ગયા। બહાર ભરાજી તરફ જોઈને રડવા લાગ્યા અને રડવાનું આ એક નાટક, એક લીલા પ્રભુએ કરી છે। દેવકી, વાસુદેવ તથા
ઉદ્ધવજી કહે, મને વ્રજની યાદ સતાવે છે. હે દેવકીમાં, હે વાસુદેવજી, હે ઉદ્ધવજી, મને આ માટે આપ કઈ રસ્તો બતાવો. અને ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવ, ગચ્છતો ઓધવ વ્રજમ સૌમ્ય પ્રીતો ન પ્રીતિમ આવહ ગોપીનામ મત વિયોગાધિમ મત સંદેશ અહી વિમોચય. કૃષ્ણ કહે, હે ઉદ્ધવ, તમે વ્રજમાં જાઓ. વ્રજમાં માતા પિતા ગોપ ગોવાળો ગોપી હિમરામાં દુઃખી થતા હશે. તે બધાને મારા સમાચાર સંદેશો તમે કહો. તેઓના મનની વ્યથા તમે દૂર કરો. મેં બધાને વચન આપ્યું છે કે હું પાછો વ્રજમાં ચોક્કસ આવીશ. આ વચનના આધારે બધા પોતાનું જીવન પસાર કરતા હશે. હું બધાનો આત્મા છું. આજે માખણ જોતા જ મને વ્રજવાસીઓની બધાની યાદ આવી છે. આથી તમે ત્યાં બધાના સમાચાર સ્થિતિ મને જણાવો તો મને અહીં મથુરામાં મન લાગશે. હે ઉદ્ધવ, તમે વૃષ્ણિઓમાં શ્રેષ્ઠ છો. તમે બૃહસ્પતિજીના શિષ્ય છો અને અત્યંત બુદ્ધિમાન છો, વિદ્વાન છો, મારા પ્રિય સખા છો. કૃષ્ણએ કહ્યું, તે મથુરામાં બધાએ માન્ય રાખ્યું છે. ઉદ્ધવજી પણ તૈયાર થઈ મથુરાના કૃષ્ણના બધાના દૂત બની વ્રજમાં આવ્યા. તમાગતમ સમાગમ્ય કૃષ્ણસ્ય અનુચરમ પ્રિયમ નંદ પ્રીતિ પરિસ્વજ્ય વાસુદેવ ધિયા અર્ચયત. વ્રજમાં ઉદ્ધવજીના આગમનથી નંદબાવા યશોદાજી ઘણા ખુશ થયા. કૃષ્ણની ઘણી વાતો કરી, જેમ કે કૃષ્ણ બધા જ જીવોના આત્મા છે. માતા પિતા પુત્ર સ્વામી સખા બધું જ કૃષ્ણ છે. આમ આખી રાત વાતોમાં પસાર થઈ ગઈ. સૂર્યોદય થયો. પ્રભાતે નંદાલય પાસે એક દિવ્ય રથ વ્રજવાસીઓએ જોયો. બધા તપાસ કરવા આવ્યા કે પાછા આ રથમાં અક્રૂર તો આવ્યા નથી ને. અક્રૂરજી આપણા શ્યામ સુંદરને લઈને ગયા ત્યારથી આપણા બધાના આનંદ છીનવાઈ ગયા છે. જીવન જીવવામાં આપણું ચિત્ત ચોટતું નથી. આપણું મન, આપણું ચિત્ત કૃષ્ણ લઈ ગયા છે. આથી આપણને
હવે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી પસંદ પડતી નથી. બધાને જાણકારી થઈ છે કે અક્રૂરજી નહીં પણ ઉદ્ધવજી કૃષ્ણના પ્રિય સખા કૃષ્ણનો સંદેશો લઈને પધાર્યા છે વ્રજમાં. બધી ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું, તમે કપટીના મિત્ર છો. આ વખતે આ વાત ગોપીઓ કહેતી હતી એ દરમિયાન ત્યાં એક બ્રાહ્મણ આવ્યો છે. આ બ્રાહ્મણને ગોપી બતાવે છે અને જાણે બ્રાહ્મણને કહેતી હોય તેમ વ્યંગ અર્થમાં ગોપી કહે છે, તમે કપટીના મિત્ર છો. આમ બતાવે છે બ્રાહ્મણને અને એમ દેખાવ કરે છે કે બ્રાહ્મણને કહે છે, પણ વાસ્તવમાં ગોપીઓ ઉદ્ધવજીને કહેતી હતી. અને એ બ્રાહ્મણ, તમે એક પુષ્પ ઉપર બેસતા નથી, અહીંયાથી ચાલ્યા જાઓ. અમારે તમારી સાથે સંગ કરવો નથી. આમ ગોપીઓએ ઉદ્ધવજીને ઘણા ટોટ માર્યા છે. ઉદ્ધવજીએ બધું સાંભળ્યું. ગોપીઓમાં કૃષ્ણ પ્રેમ ઉદ્ધવજીને દેખાયો છે તથા ગોપીઓ વ્રજવાસીઓને બધે જ કૃષ્ણ દેખાય છે. બધું જ કૃષ્ણને અર્પણ કરી દીધું છે. આમ ગોપીઓએ દાસ્ય ભક્તિ કરી છે. આથી ઉદ્ધવજીએ કહ્યું, તમે બધી ગોપીઓ પૂજનીય છો, વંદનીય છો. તમારા જેટલો પ્રેમ કોઈ જીવ કૃષ્ણને કરી શકે નહીં. તમારા જેવી દાસ્ય ભક્તિ આ જગતમાં કોઈ કરી શકે નહીં. કૃષ્ણએ સંદેશો કહ્યો છે કે કૃષ્ણ બધા જીવોના આત્મા છે તથા સર્વ જીવમાં કૃષ્ણ સમાયેલા છે. આથી કોઈ જીવને કૃષ્ણનો વિરોધ થાય તેવું સંભવિત જ નથી. બધા જીવોમાં કૃષ્ણ સમાયેલ હોય પછી જીવને ક્યાંથી વિયોગ થાય? કેવી રીતે જીવને વિયોગની અનુભૂતિ થાય? એટલે વિયોગ સંભવિત જ નથી. કૃષ્ણ ભક્તિ કરનાર જીવને કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ જાય છે. ઉદ્ધવજીની આ વાણી સાંભળી ગોપીઓ ખુશ થઈ છે. વ્રજમાં બધા ગાયો ગાતા સમયે, માખણ કાઢતા સમયે હરેક કાર્ય કરે છે ત્યારે કૃષ્ણ સતત તેઓ બધાની સાથે છે તેનો અનુભવ પણ કરે છે. નંદબાવા તથા યશોદાજી પણ પોતાના બધા કાર્યો કરે છે ત્યારે કૃષ્ણ હાજર જ છે તેઓ તેમને પણ અનુભવ થાય છે. ઉદ્ધવજીએ કહ્યું, ઉદ્ધવજીએ પણ અનુભવ્યું. ઉદ્ધવજીએ પણ જાણ્યું કે વ્રજમાં બધા હંમેશા કૃષ્ણ તેઓની સાથે છે
ક્યાંય યાદ નથી તેવું તેમણે બધા સમક્ષ અનુભવ્યું છે. કોઈને દુઃખ થતું નથી. ઉદ્ધવજી પણ બધાની જેમ હવે આમ કૃષ્ણમય બની ગયા, કૃષ્ણ ભક્ત બની ગયા, કૃષ્ણ પ્રેમનો અનુભવ કરવા લાગ્યા છે. તથા બધા બ્રજવાસીઓમાં ઉદ્ધવજીને કૃષ્ણ દેખાય છે, કૃષ્ણના દર્શન ઉદ્ધવજીને થાય છે. ઉદ્ધવજી કૃષ્ણ કૃષ્ણ કરવા લાગ્યા. જ્ઞાન આપવાને બદલે તેમને ભક્તિ આવી. ઉદ્ધવજી તો સતત ગાવા લાગ્યા, કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. પ્રાણ અમારા જાય ઉદ્ધવ, જીવ ભલે વંદ્યો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ના ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા રજની રજમાં કાયા વિરમે એવી ઈચ્છા મનમાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા જળના જીવના જળમાં જન્મે, જળમાં એ મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા ઉદ્ધવજીએ પાછા મથુરામાં આવી કૃષ્ણને બધું જણાવ્યું છે. વિગતવાર ઉદ્ધવજીએ રિપોર્ટ કર્યો છે તથા કહ્યું છે કે હે કૃષ્ણ, તમે બધા જીવોના હૃદયમાં જ છો તથા તેઓના બધા જ કાર્યો પ્રવૃત્તિઓ કરતા સમયે તમે તેઓની સાથે જ છો તેઓ તે અનુભવ કરે છે. તથા ઉદ્ધવજી કહે છે, મને પણ એવો અનુભવ થયો છે કે હે કૃષ્ણ, તમે વ્રજમાં જ છો. આ ઉપરથી એવો બોધ આપણી અંદર જ ભગવાન છે એમ ભાગવતકારોએ આપ્યો છે. આપણા દરેક કાર્યમાં પ્રવૃત્તિમાં ભગવાન આપણી સાથે જ છે તેવું આપણે અનુભવ કરવાનો છે અને શ્રદ્ધા રાખવાની છે. આપણું અભિમાન દૂર કરી આપણે દાસ બનીને કૃષ્ણમય જીવન જીવવાનું છે. અને વૈષ્ણવો આજે પણ એવું જ માને છે કે કૃષ્ણ વ્રજમાં તે ક્યાંય ગયા જ નથી. કૃષ્ણ વ્રજમાં જ છે. મથુરામાં તો બીજું સ્વરૂપ છે અને આજે વ્રજવાસીઓ
વૈષ્ણવો મોટે ભાગે કૃષ્ણના બાળ સ્વરૂપને જ માને છે. એકવાર અક્રૂરજીએ કૃષ્ણને પ્રશ્ન કર્યો છે કે જીવનની યાત્રા દરમિયાન જીવને થાક કેમ લાગે છે? ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે આ પ્રશ્ન અતિ ગહન છે, ગૂઢ છે અને સર્વજન હિતાય, બધા જ આત્માઓના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન તમે કર્યો છે. માટે કૃષ્ણ એને જવાબ આપતા કહે છે કે આપ જરા ધ્યાનથી સાંભળજો કે ખેડૂત ઘરેથી ખેતરે જાય, બળદ ગાડાનો ભાર સહન કરતા હોય છે, ખેડૂતનો ભાર સહન કરે છે, ગાડામાં જે કંઈ મૂકવામાં આવે છે તેનો ભાર બળદ સહન કરે છે, અને કૂતરો એ પણ દોડીને ગાડામાં બેસી જાય છે. આમ ગાડાનો ભાર બળદ વહન કરે છે, પણ ખેતરે પહોંચતા સુધીમાં કૂતરો થોડી વાર થાય એટલે દોડતો દોડતો ભસતો ભસતો દૂર સુધી પહોંચે છે. ત્યાં બીજા કૂતરાઓ સાથે તકરાર કરે છે. પાછો દોડતો દોડતો ગાડામાં બેસી જાય છે. વળી પાછું કૂતરો આવી રીતે કર્યા કરે છે. આમ ઘણા મનુષ્યો, મોટે ભાગે મનુષ્યો જન્મથી મૃત્યુ સુધીની યાત્રા દરમિયાન કૂતરાની જેમ વારે વારે બીજાની સાથે તકરાર કર્યા કરે છે અને આમ તેમ દરેક જગ્યાએ ભટક્યા કરે છે. અને જેમ રાત્રે ખેડૂત બળદ, ગાડું, કૂતરો એ કામ કરીને ઘરે પધારે છે, ત્યારે બળદને બહુ થાક લાગતો નથી. એમને તો હવે આદત પડી ગઈ છે. ખેડૂત એમને પણ થાક લાગતો નથી. ખોરાક જલ લઈ પાછા બધા આનંદ કરે છે. પણ કૂતરો ઘરે આવી અને જેવો ખોરાક જલ લે છે ત્યાં તો થાકી જાય છે અને એક બાજુ ઘડી સૂઈ જાય છે. આમ મોટે ભાગે મનુષ્યો મૃત્યુ થવા આવે, નજીક આવે ત્યારે આવી કૂતરા જેવી પ્રવૃત્તિઓ કરે છે અને વ્યર્થ રીતે વધારે પ્રકારના કર્મ, શ્રમ, કાર્ય કરે છે. એમાં એમનો હેતુ ભલે ગમે તે પ્રકારનો હોય, પણ એમને મૃત્યુ સમય અથવા એ પહેલા થાકી જાય છે. જ્યારે કૂતરાને બદલે ઘણા મનુષ્યો, જીવો સંત તરીકે સત્યના માર્ગે ચાલે છે. કોઈની સાથે તકરાર કરતા નથી, બધા સાથે સત્સંગ કરે છે, બધાને આનંદ આપે છે. આમ આવા
યોગી સંતો ઋષિઓ તપસ્વીઓ એમને બળદની જેમ જીવનથી મૃત્યુ સુધીની યાત્રા દરમિયાન કાંઈ તકલીફ કે કષ્ટ કે થકાન નો અનુભવ થતો નથી. આમ એવો બોધ ભગવાન કૃષ્ણએ આપ્યો છે ભાગવતજી દરમિયાન, ભાગવતજી મારફત કે ઉત્તમ જીવન જીવવું, બધાએ બિનજરૂરી તકરાર કે શ્રમ કરવા નહીં, સત્ય ના માર્ગે ચાલવાથી જીવન ધન્ય બને છે. સત્સંગ કરવાથી, ભગવાનની વાત સાંભળવાથી, ભગવાનની વાત કહેવાથી જીવનનો થાક અનુભવ થતો નથી. અંતે મૃત્યુ પણ સરળ બને છે અને એ પછી પણ પ્રભુ કૃપા કરે છે અને આનંદ આપે છે. આમ અક્રૂરજીને પણ ઉદ્ધવજીની જેમ ભગવાન કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે. અક્રૂરજીએ પણ ઉત્તમ પ્રકારની ભક્તિ કરી છે. ભગવાન કૃષ્ણએ આ અક્રૂરજી તથા ઉદ્ધવજી બંનેને આ ઉત્તમ પ્રકારના ઉપદેશ આપ્યા છે અને બંનેએ ભગવાન કૃષ્ણની સર્વોત્તમ ભક્તિ કરી છે. ભગવાન સુખદેવ પરમહંસ કહે છે, હે સમ્રાટ રાજા પરીક્ષિત, અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષ્યૌ ભરતવર્ષં મૃતે ભર્તરી દુઃખાતે પ્રિયતોષ્મ પિતૃગૃહાન. કંસના મૃત્યુ બાદ કંસની બે રાણીઓ, એક અસ્તિ અને બીજી પ્રાપ્તિ, એ ઘણી દુઃખી થઈ છે અને એ વિધવા બન્યા પછી પિતાની ઘરે ગઈ છે, જરાસંઘની પાસે ગઈ છે અને જરાસંઘને પિતાને બધી જ વાત તેમણે વિગતવાર કહી સંભળાવી છે. જરાસંઘે આ પોતાની કન્યાઓ વિધવા થઈ એનું કારણ જાણ્યું અને કૃષ્ણ એ બંને કન્યાઓ ને વિધવા કરી છે એમ જાણ્યું એટલે જરાસંઘ ઘણો ગુસ્સે થયો. તેમણે ગુસ્સામાં એવો સંકલ્પ, એવી ઈચ્છા, એવું પ્રસારણ કર્યું કે હું કૃષ્ણના યદુ વંશમાં કોઈને જીવતા નહીં રહેવા દઉં. કંસની હત્યા કરી તેનો બદલો કૃષ્ણએ આપવો જ પડશે અને બધા યાદ કરશે. એવી રીતે હું બદલો લઈશ. આમ કરી જરાસંઘે પોતાની સાથે 23 અક્ષોહિણી સેના રાખી છે. આટલી મોટી સેના એને લઈ અને જરાસંઘે
મથુરા ઉપર ચડાઈ કરી છે. મથુરા વાસીઓ બધા આ ચડાઈ જોઈ અતિ ભયભીત બન્યા છે. પણ કૃષ્ણ એને કોઈ જાતનો ભય થયો નથી. કૃષ્ણ તો વિચાર કરે છે કે આટલા બધા મોટી સંખ્યામાં દુષ્ટોને લઈ, દૈત્યોને લઈ આ જરાસંઘ આવ્યો છે, તો હવે એ જરાસંઘને મારી નાખવો કે પછી આ મોટી સેના દૈત્યોને મારી નાખવા, શું કરવું? કે પછી જરાસંઘ અને દૈત્યો બંનેને મારી નાખવા? ત્યારે ઉચિત યોગ્ય એવો વિચાર ભગવાન કૃષ્ણએ કર્યો કે આ જરાસંઘ આટલા બધા દૈત્યોને ભેગા કરે છે અને યુદ્ધ કરવા આવ્યો છે, તો હવે આ બધાને દૈત્યોને મારી નાખવા, પછી એકલો જરાસંઘ એને જીવતો જવા દેવો. એટલે પાછો આના કરતા વધારે દૈત્યોને લઈને જરાસંઘ પાછો આવશે. અને પાછા બધા દૈત્યોને અહીંયા બેઠા જ હું મારી શકીશ, નાશ કરી શકીશ. નહીતર મારે પૃથ્વી ઉપરથી દૈત્યોને શોધવા જવું પડે. પણ જરાસંઘ ને જીવતો જવા દઉં તો એ જ દૈત્યોને શોધી આવે, ભેગા કરે અને અહીંયા લઈ આવશે. તો મારું કાર્ય દૈત્યોનો નાશ કરવાનું સરળ બનશે. આમ ઉત્તમ વિચાર કૃષ્ણએ અમલમાં મૂક્યો છે. અને પછી તો પોતાની સંકલ્પ શક્તિથી આકાશમાંથી બે રથ મંગાવ્યા છે. એક માં બલરામજી, બીજામાં કૃષ્ણ. અને પછી યુદ્ધ શરૂ કર્યું છે. જરાસંઘ એટલે ગઢપણ, વૃદ્ધાવસ્થા. જરાસંઘ ગઢપણ દરેક જીવ ઉપર, દરેક મનુષ્ય ઉપર મોટે ભાગે આમ ચડાઈ કરે જ છે. ત્યારે બધા મનુષ્યો વિચાર કરી કૃષ્ણની જેમ જ ઉત્તમ હોય એવા નિર્ણયો કરવા. ઘટપણમાં કોઈ સાથે ઝઘડા તકરાર ન કરવા, શાંતિથી બધા સાથે રહેવું, કોઈનું અપમાન ન કરવું, એને આ ઉત્તમ નિર્ણય કહેવાય છે. અને ભક્તો કહે છે, ઘટપણ આવે જાય
માથે આવ્યા તોરા વાળ, ક્યારે આવે લેવા કાળ, એનું નક્કી ન કહેવાય રે, ઘડપણ આવી જાય. દાંત એક પછી એક પડવા માંગે, દાંત એક પછી એક પડવા લાગે, જીભડી શિરોપુરી પોચી માંગે, આંખે ઓછું રે દેખાય, કાને ઓછું રે સંભળાય, રોગ નત નવા થાય, ઘડપણ આવી જાય. હવે છોકરાને બહુ કંટાળ્યા, ઘરના ખૂણામાં મૂંગા બેસાડ્યા, કહું મનની સાચી વાત રે, તારા ચરણોની હે પ્રભુ એક જ આશ રે. ઘટપણ આવે જોવાની જાય તો પછી હવે એક જ પ્રભુના શરણમાં જવું, એના સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નથી. જગ્રા વિરતમ રામો જરાસંઘમ મહાબલમ, હતાનિકા શિષ્ટાસુમ સિંહ સિંહમ ઇવ જસા. જરાસંઘનો રથ ભાંગી ગયો, જરાસંઘ શક્તિ વગરનો થઈ ગયો, માત્ર જરાસંઘના શરીરમાં પ્રાણ બાકી રહ્યા છે. આવા સમયે જેમ એક સિંહ બીજાને પકડે તેમ બળપૂર્વક બલરામજીએ જરાસંઘને પકડી લીધો છે. વરુણપાશ તથા ધનુષપાશથી બલરામજીએ જરાસંઘને કેદ કરી લીધો છે અને વધ કરવા બલરામજી તૈયાર થયા છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે રાહુલ ભૈયા આને છોડી મૂકો, આને જવા દો, એ છૂટીને જશે તો પાછો બીજા દૈત્યોને ભેગા કરીને આવશે. આમ જરાસંઘને છોડી મૂક્યો છે દાઉદ ભૈયાએ, અને મગધ તરફ પાછો જવા દીધો અને જતો રહ્યો છે. પોતાની રાજધાની જરાસંઘની આ મગધ દેશ હતી. જરાસંઘ ભાગ્યો એટલે એનું અઢળક સોનું સંપત્તિ બધું ત્યાં મૂકીને જતો રહ્યો છે, અને બધું મથુરાના રાજા ઉગ્રસેનને રાજ્યમાં આ બધું ભગવાન કૃષ્ણએ આપ્યું છે. આમ 17 વખત જરાસંઘે યુદ્ધ કરવા ચડાઈ કરી અને ભગવાન કૃષ્ણ જરાસંઘ લાવે તે મોટા મોટા દૈત્યો
ઘરે જ મારી શકતા હતા. આમ પૃથ્વી ઉપરનો ઘણો ભાર હળવો કર્યો અને જરાસંધને જીવતો જવા દીધો છે. રુરોધ મથુરામ યત્યપી શોભિમ મરુણે ચ કોટિભિઃ નુલોકે ચ અપ્રતીત વંદો વૃષણી અચુત્વા આત્મસંમિતાન. 18મી વાર જરાસંધ પોતાની સાથે નારદજીએ મોકલેલા કાલ્યવન એને સાથે લાવ્યો છે. આ કાલ્યવન એને એવું વરદાન હતું કે યુદ્ધમાં કાલ્યવનને કોઈ હરાવી ન શકે. જરાસંધ આ 18મી વાર હારવા ઈચ્છતો જ ન હતો. આમ આ વૃદ્ધાવસ્થામાં પણ આપણે સામનો કરીએ તો કેટલો કરીએ, પછી આખરે તો કાળ આવે જ છે. અને જેમ કે કાલ્યવનને આ જરાસંધ લઈને યુદ્ધ કરવા આવ્યો છે અને આ કાલ્યવન ઉપરાંત 3 કરોડ મલ્લેચ્છો એને પણ સાથે યુદ્ધ કરવા લીધા છે. હવે કાલ્યવનને હરાવી ન શકાય, ઉપરાંત આટલા મોટા મલ્લેચ્છો 3 કરોડ એને પણ લીધા સાથે. અને યદુવંશોની શક્તિ આ મલ્લેચ્છોનો સામનો કરી ન શકે. અને આટલું તો મજબૂત જરાસંધે યુદ્ધ જીતવા કાર્ય કર્યું, પણ ઉપરાંત હજુ પણ હારે નહીં. એટલા માટે 18મી વાર પોતાના રાજ્યમાં 10,000 બ્રાહ્મણોને યજ્ઞ કરવા, હોમ હવન કરવા, કથા કીર્તન કરવા બેસાડી દીધા છે. અને કહ્યું છે કે તમે હું જીતીને આવું એના માટે આ બધા કર્મો કરો મારા માટે, અને જો હું હારીશ તો તમને બધાને જીવતા મારી નાખીશ. આમ ધમકી પણ આપી છે. એટલે મૃત્યુનો ભય એના કારણથી આ બ્રાહ્મણો પણ જરાસંધ જીતે એના માટે હોમ હવન, કથા, સત્સંગ, કીર્તન ત્યાં કરવા લાગ્યા છે. આવી વ્યવસ્થા પોતાની જીત માટે શક્ય એટલું બધું જ જરાસંધે કર્યું છે. અને ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ વખતે જરાસંધે બ્રાહ્મણોને પણ પોતાની જીત માટે કાર્યો કરવા કેદ કર્યા છે અને બ્રાહ્મણોને ધમકી આપી છે કે જો હું હારીશ તો તમને બધાને કતલ કરી નાખશું, મારી નાખશું. ત્યારે ભગવાન કૃષ્ણએ
આવી નામોથી પ્રભુએ બ્રાહ્મણોને બચાવવા લીધી છે. ભક્તોએ આ કાર્યથી કૃષ્ણનું એક નામ રણછોડ પાડ્યું છે. બોલીએ રણછોડ નાયકી. કૃષ્ણની પાછળ કાર્યવાન પણ દોડલો જાય છે અને કૃષ્ણ એમ ઈચ્છતા હતા કે કાર્યવાન પોતાની પાસે આવ્યા કરે, એમને લઈ જતા હોય એમ કૃષ્ણએ કાર્ય કર્યું છે. પાછળ કૃષ્ણ જોતા જાય છે કે આવે તો છે ને પાછળ કાર્યવાન. આમ અને કાર્યવાનને ખબર પડે કૃષ્ણ કઈ દિશામાં જાય છે, એટલે એટલી ધીમી ગતિએ પણ કૃષ્ણ આગળ આગળ જાય છે. એમ કરતા 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 ગંધમાદન પર્વત ઉપર કૃષ્ણ પહોંચ્યા. કાર્યવાન પણ પાછળ પહોંચ્યો છે. આ પર્વત ઉપર મુચકુંદ ઋષિ એમની ગુફા હતી અને ગુફામાં મુચકુંદ ઋષિ તપ કરતા હતા. નિદ્રાવસ્થામાં સમાધિમાં હતા. કૃષ્ણએ આ મુચકુંદ ઋષિ ઉપર પોતાનું પિતાંબર ઓઢાડી દીધું છે. કાર્યવાન દોડતો દોડતો આવ્યો છે. અને જોયું તો ગુફામાં પીળું પિતાંબર. એમને કાર્યવાને માન્યું કે કૃષ્ણ અહીંયા સૂઈ ગયા છે પિતાંબર ઓઢીને. આથી કાર્યવાને બળ વાપરી પ્રહાર કર્યો પોતાના પગથી. અનેક વાર પ્રહાર થયો એટલે મુચકુંદ ઋષિ સૂતા હતા તે જાગ્યા અને જોયું, દ્રષ્ટિ કરી તો ગુસ્સામાં દ્રષ્ટિ થઈ. કાર્યવાન તો ત્યાં ને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો છે. મુચકુંદ ઋષિને થયું આ શું? ત્યાં તો કાંઈ પણ જોવે, વિચારે, સમજે ત્યાં તો ભગવાન કૃષ્ણ પાછા પ્રગટ થયા અને દર્શન આપ્યા મુચકુંદ ઋષિને અને વરદાન માગવા કહ્યું છે. ત્યારે મુચકુંદ ઋષિએ ભવો ભવ ભક્તિ માગી છે, મુક્તિ નથી માગી. હવે મુચકુંદ ઋષિનો બીજો જન્મ ગિરનાર પર્વત એની બાજુમાં જુનાગઢ ગામ અને ત્યાં નરસિંહ મહેતા તરીકે જન્મ્યા છે. મુચકુંદ ઋષિનો બીજો જન્મ અને નરસિંહ મહેતા રૂપે જન્મ ધારણ કરીને આખી જિંદગી કૃષ્ણની ભક્તિ કરી છે. આ કથા આપણે બધા જાણીએ છીએ.
મુચકુંદ ઋષિ નરસિંહ મહેતા તરીકે જન્મ્યા એટલે આખી જિંદગી ભક્તિ કરી. પછી આપણે હવે આ મુચકુંદ ઋષિ એમની કથા પણ જાણવી જરૂરી બનશે કે આ મુચકુંદ ઋષિ એના અગાઉના જન્મમાં, એના પછીનો જન્મ તો નરસિંહ મહેતા તરીકે થયો, પણ એમનો અગાઉનો જન્મ એમાં એમણે દેવોના કાર્ય, યુદ્ધ એમાં મદદ કરેલી. એટલે દેવોએ પછી વરદાન માંગવા કહ્યું ત્યારે આ મુચકુંદ ઋષિ એ અગાઉના જન્મમાં દેવો પાસેથી એવું માંગ્યું કે હવે મને નીંદ કરવી છે, માટે મારે શાંતિથી આ ગુફામાં સૂઈ જવું છે. મને કોઈ જગાડશે અને મારી દ્રષ્ટિ એની ઉપર પડશે તો એ તરત જ બળીને ભસ્મ થઈ જાય, એવું કરી આપો. આથી દેવોએ એવું વરદાન મંજૂર કર્યું છે અને એના કારણથી કાલ યવન નું મૃત્યુ થયું છે અને હરિના જનતો, ભક્તો, વૈષ્ણવો એ તો ક્યારેય મુક્તિ માગતા નથી. ભલો ભાવ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ માગે છે, સેવાના કાર્યો કરવાની તક માગે છે. આ હરિજન એટલે હરિ પ્રભુના ભક્તો. એટલે તમે જોજો કે હવેલીમાં પણ દર્શનને વાર હોય, તેમ છતાં કલાક વહેલા હવેલીમાં જઈ ત્યાં ઉત્તમ પ્રકારની સેવાઓ વૈષ્ણવો કરે જ છે. આજે પણ સેવાનું મહત્વ ઘણું છે. કોઈ શાકની સેવા, કોઈ વૃદ્ધ ઘર એની સેવા, કોઈ ફૂલ પુષ્પની સેવા. આમ ઠાકોરજીને જે કઈ જરૂરિયાત હોય એની સામગ્રી ત્યાં લઈ જાય છે અને ઠાકોરજીને પધરાવે છે. અને ઠાકોરજી પાસે જે કઈ સેવા આવે એ બધી સેવાઓ ભક્તોને પ્રસાદ સ્વરૂપે, વૈષ્ણવોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. અને બધા ભક્તો આવી સામગ્રી, આવી સેવા એના પ્રસાદ ના કારણથી ધન્ય ધન્ય અનુભવે છે પોતાની જાતને. અને પ્રસાદ આરોગવાથી પ્રભુની કૃપા આપણી અંદર પ્રવેશ કરે છે. આ સેવાનું મહત્વ કેટલું બધું છે. અને આવી જ રીતે આ ભાગવતજીની કથા ચાલુ હોય ત્યારે તો બધા ભક્તો, અત્યારે તો સરકાર શ્રીની મનાઈ છે પણ હજી થોડીક છૂટ આપી છે, પણ હજારો એનાથી પણ વધારે સંખ્યામાં શ્રોતાઓ ભાગવતજીની કથા શ્રવણ કરવા પધારતા હોય છે. દૂર દૂર સુધી બેઠા હોય છતાં પણ ત્યાં એમને આ ટીવી મારફત દર્શન પણ થાય, પોથીજીના, વક્તાશ્રીના, અને કથા પણ સાંભળવા મળે. આવી સગવડતાઓ એ પણ કોણ કરે છે? ભક્તો જ કરે છે. ભક્તોને જે કઈ જરૂર પડે એ બધું ક્યાંથી આવે છે? એ પ્રભુ કોઈને કોઈ ધનાઢ્ય વ્યક્તિઓ
કહેવાવાળા અને સાંભળવાવાળા એમના જીવનનું કલ્યાણ થાય છે અને અંતે પણ કથા સાંભળવાથી એમનું મૃત્યુ સરળ બને છે અને વ્રજમાં વૈકુંઠમાં એમની ઈચ્છા મુજબ સંકલ્પ હોય એ મુજબ ભક્તનો મૃત્યુ સમયે જે કઈ ઈચ્છા હોય ને એ મુજબ પ્રભુ એમને આપે છે અને પ્રભુ પોતે એમને લેવા તેડવા માટે પધારે છે. આમ આ દિવ્ય કથા અને કૃષ્ણ બલરામજીએ આવી રીતે કાલયવનનો વધ કરાવ્યો મુચકુંદજી મારફત. પાછળ કૃષ્ણ બલરામજી ભેગા થઈ ગયા, ભાગવા લાગ્યા. દોડતા દોડતા જરાસંધથી બચવા માટે કૃષ્ણ બલરામજી એક પ્રવર્ષણ પર્વત નામથી ઓળખાય છે આ પર્વત ઉપર ચડી ગયા. જરાસંઘે આ આખા પર્વતને હવે આગ લગાડી દીધી. આવો જરાસંઘ હતો કે હવે આ 18મી વખત યુદ્ધમાં કૃષ્ણ બલરામજીને મારી જ નાખવા. એટલે પ્રવર્ષણ પર્વત ઉપર ચડ્યા તો આખા પર્વતને આગ લગાડી અને કૃષ્ણ બલરામજી હવે કેમ બચે? આખો પર્વત સળગે એવી ભયંકર આગ. ત્યારે કૃષ્ણ અને બલરામજી એમણે દિવ્ય શક્તિ ના કારણથી છલાંગ લગાવી સમુદ્રમાં પોતે પડ્યા અને એ માર્ગથી દ્વારકા જતા રહ્યા છે. જરાસંઘે માન્યું કે હવે કૃષ્ણ અને બલરામજી આ આગમાં મૃત્યુ પામ્યા છે. જરાસંઘને હવે આનંદ થયો કે મેં કૃષ્ણ અને બલરામજીને મારી નાખ્યા, યુદ્ધમાં હું જીત્યો છું. પોતે આનંદ કરવા લાગ્યો, અભિમાન પોતાનું વધ્યું. આવો જરાસંઘ અતિ બળવાન હતો. પોતાની નગરી એમાં આવ્યો, બધા બ્રાહ્મણોને ઉત્તમમાં ઉત્તમ દક્ષિણાઓ આપી રવાના કર્યા, ઉત્તમમાં ઉત્તમ ભોજન કરાવ્યા. નગરજનો મગધના એ પણ ઉત્સવો મનાવવા લાગ્યા, કારણ કે એનો રાજા જીતીને આવ્યો છે. અને પરમાત્મા ભગવાન કૃષ્ણએ આ એક માત્ર લીલા કરી છે. વાંચોમાં તો ભગવાનને કોઈ હરાવી શકે નહીં, પણ બ્રાહ્મણોને કેદ કર્યા, એમને મારી નાખવાની ધમકી આપી જરાસંઘે. એટલે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણોને બચાવવા છે આવી રીતે રણનું મેદાન છોડી અને જતા રહ્યા. આવી રીતે એમણે ભગવાન કૃષ્ણએ પોતે આવી લીલાઓ કરી છે. એકવાર દેવર્ષિ નારદ કીર્તન કરતા કરતા કૃષ્ણ એમની સભા
બધાએ કર્યું છે. નારદજી એમણે કહ્યું કે હું તમને સૌથી અગત્યના સમાચાર આપવા માટે આવ્યો છું, અને એટલા માટે ઝડપ કરી છે મેં કે બીજા કોઈ તમને સમાચાર આપવા આવી ન જાય અને મને જ જશ મળે એટલે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે બધાની વચ્ચે નારદજીએ કહ્યું કે હું બ્રહ્મલોકમાં હમણાં હતો ત્યારે પરમપિતા બ્રહ્માજી પાસે રૈવત રાજા એમની કન્યા એમને લઈ અને ત્યાં બ્રહ્માજી પાસે આવ્યા હતા અને બ્રહ્માજીને પૂછ્યું કે હે પ્રભુ, આ મારી કન્યા રેવતી એનું નામ, એના વિવાહની અમને ચિંતા થાય છે. અત્યાર સુધી એમને લાયક કોઈ વર મળ્યો નથી. હવે અમારે એમના પિતાએ કહ્યું છે કે હે બ્રહ્મા, આપ અમને જણાવો કે આ કન્યા માટે ઉત્તમમાં ઉત્તમ વર પૃથ્વી ઉપર કોણ છે? હવે તો અમે બંને થાક્યા છીએ, એમ પિતાએ કહ્યું. ત્યારે બ્રહ્માજીએ એમને સાંત્વના આપી, ધીરજ ધારણ કરવા અને એવો આદેશ કર્યો કે પૃથ્વી લોકમાં શેષ સ્વરૂપ ધારણ કરીને બલરામજી કાર્ય કરે છે ધર્મનું. એ બલરામજી તમારી આ કન્યા રેવતી માટે ઉત્તમ વર છે અને તમે પોતે એમની પાસે જાઓ અને તમારી કન્યાનો હાથ એમને સોંપો. પછી હે રેવત રાજા, તમને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે, તમને ધામ પ્રભુનું પ્રાપ્ત થશે. આવો આદેશ બ્રહ્માજીએ કહ્યો રેવત રાજાને. ત્યારે હું ત્યાં હાજર હતો, મેં સાંભળ્યું છે, જોયું છે, એમ નારદજીએ કહ્યું. એટલે નારદજી આ સમાચાર આપ્યા તો બલરામજી એમને પણ હવે આનંદ થયો. બલરામજીના વિવાહ અને આવે જ છે રેવત રાજા એમની કન્યા રેવતીને લઈને. એની પહેલા જ નારદજી હરખ કરવા, સારા સમાચાર આપવા આવી ગયા છે. પછી હવે ત્યાંથી નારદજી અંતર્ધ્યાન થયા. હવે કૃષ્ણ એમણે તો બલરામજીને કહ્યું કે ગાઉ ગયા, આપના લગ્ન હવે તાત્કાલિક અને હાલો હવે તૈયારી કરવા માંડો. એ સમયમાં ત્યાં આ રેવત રાજા પણ પહોંચી ગયા. એમની કન્યા રેવતીને લઈ અને એમણે વાત કરી, પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે આપની પહેલા દેવર્ષિ નારદ આવી અને અમને આ શુભ સમાચાર આપી ગયા છે. તો હવે
ત્યાં રેવતીનો હથેવાળો બલરામજી સાથે કર્યો. બલરામજીના લગ્ન ધામધૂમથી કર્યા. બધા ભક્તોએ પણ આનંદ કર્યો. હવે બલરામજી તો આ દ્વાપર યુગના, રેવતીજી એના અગાઉના યુગના હતા, સતયુગના. એટલે આખો યુગ વીતી ગયો હતો ત્યાં સુધી જીવતા હતા. બોલો, રેવતીજી અને રેવત રાજા સતયુગના હતા. આખો યુગ વીતી ગયો, એટલું લાંબુ આયુષ્ય. અને ત્યાં સુધી આ રેવતીજી એમના વિવાહ નહોતા કર્યા. અને અંતે પછી એટલે બ્રહ્માજી પાસે ગયા હતા. અને કહેવાય છે કે સતયુગના માણસો એ બહુ ઊંચા હોય છે, લાંબા હોય છે. એના પછીના યુગ જેમ જેમ ઘટે એમ એમ માણસોની ઊંચાઈ ઘટે છે. અત્યારે કળિયુગમાં આપણે જેટલી ઊંચાઈ છે એના કરતા હજુ કળિયુગ વધશે. પછી તો એમ ભાગવતકારો કહે છે કે માણસો સાવ વેદ જેવડા જ થઈ જશે. વેદથી વધારે ઊંચા નહીં હોય. અને આયુષ્ય બહુ ટૂંકું. જેમ આપણે જોઈએ છીએ કે ઘણા અત્યારે 80 વર્ષ 90 વર્ષ, ભાગ્યે જ કોઈને 100 વર્ષ, એનાથી વધારે આયુષ્ય લગભગ ક્યાંય મોટે ભાગે હોતું નથી. આમ હજી પણ આયુષ્ય ઘટશે. એટલું બધું ઘટશે કે પછી તો આયુષ્ય 5-10 બસ, એનાથી વધારે કે 15 વર્ષ, એનાથી વધારે આયુષ્ય કોઈનું કળિયુગમાં નહીં થાય. કળિયુગ વધશે એટલે એમ ભાગવતકારોએ કહ્યું છે. તો આપણને એમ થાય કે તો માણસો એટલો બધો ટૂંકા આયુષ્ય વાળે. અને એમ કીધું છે કે બોરડી હોય, બોરડી તો એની ઊંચાઈ કેટલી? એટલી કરી. તો એ મનુષ્ય એ વખતે એ બોરડીના ઝાડ નીચે છાંયો લેશે. બોરડીના ઝાડ નીચે લેવાય છાંયો. એવડા ટૂંકા મનુષ્યો પણ થશે. હા, સતયુગના રેવતીજી એટલે ભગવાન બલરામજી એના કરતા તો રેવતીજી બહુ ઊંચા. અને એના પછીના યુગના બલરામજી તો એની ઊંચાઈ તો અડધી, તો એટલા મોટા ઊંચા. અને આ અડધી ઊંચાઈ તો પણ પ્રભુનો આદેશ માની અને લગ્ન કરતા થતા હતા. કૃષ્ણ ભગવાને થોડો હળવો વિનોદ, જેને કહેવાય કે નાના ભાઈ હતા એટલે કૃષ્ણ એ હળવો વિનોદ કર્યો કે દારૂ ભૈયા, હવે આપણે આપણા મહેલ એના દરવાજા ઊંચા કરવા પડશે ને. આટલા દરવાજા હોય એના કરતા ઊંચા દરવાજા કરવા પડશે. કારણ કે આપણા પત્ની કેટલા ઊંચા. તો દાઉભાઈએ તો આ વાત મજાક ની હોવા છતાંય ગંભીરતાપૂર્વક આ વાત લક્ષ્યમાં લીધી.
એટલે કૃષ્ણની આ ચિંતા મટે. પણ કૃષ્ણ તો વિનોદ કરતા હતા મોટા ભાઈ સાથે. પણ બલરામજીએ હળનું સ્મરણ કર્યું, હળ ધારણ કર્યું, રેવતીજીના મસ્તક ઉપર હળનો બીજો છેડો મૂક્યો અને થોડું બળ વાપર્યું તો રેવતીજી નીચા 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 થઈ ગયા અને ઠેઠ બલરામજી સુધી એટલા નીચા થયા. એટલે આવું બલરામજીએ કર્યું છે. પછી તો રેવતીજી બલરામજીથી બહુ ભય અનુભવતા કે ધ્યાન રાખવું પડશે, નહીતર કંઈક આવું કરશે તો એમ ભય લાગે. એટલે હંમેશા રેવતીજી બલરામજીથી ભય અનુભવતા અને ક્યારેય બલરામજીની સાથે ઉભા હોય એવું બન્યું નથી. કોઈ જગ્યાએ બલરામજીની સાથે રેવતીજી હોય ઉભા હોય તેવું મંદિર પર હજી સુધી બન્યું નથી. અને એમ કહેવાય છે કે કેટલીક જગ્યાએ બલરામજીનું મંદિર છે પણ રેવતીજી એમની સાથે નથી. રેવતીજી એમની પાછળ બે હાથ જોડી અને ઊભા હોય છે સતત. આવું મંદિર અને આવા દર્શન બલરામજી અને રેવતીજીના બધા ભક્તો કરે છે. જેમ રામજી એમની બાજુમાં સીતા ભક્તિ મહારાણી, એમ કૃષ્ણ એમની બાજુમાં રાધા, એમ બલરામજીની બાજુમાં રેવતીજી. એવું ક્યાંય બન્યું જ નથી. આવા પરાક્રમ બલરામજીનો. અને હા, રેવતીજી ના લગ્ન બલરામજી ની સાથે અને પછી રેવતીજીના પિતા તુર્કજ વનમાં ગયા છે. એમને પ્રભુએ ધામ અર્પણ કર્યું છે, એમની ગતિ થઈ છે, મોક્ષ ગતિ. હવે આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત ભગવાન